અહીંથી લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. સમર્પણના બધા સાધકો આપણી સાથે જોડાયેલા છે ચિત્તથી. એ આપણે સારી ભાષામાં સમજી શકીએ સામૂહિકતાનું કેટલું મહત્વ છે. અમારા કિનાબેન, ઉષાબેન, એમનો ખાસ આગ્રહ એવો હતો. એટલે સમાજની અંદર ઘણી બધી ધ્યાન પદ્ધતિઓ ચાલી રહી છે. આજે સ્પર્શ રેસિડેન્સીના જે અહીંના સભ્યો છે એમને પણ જિજ્ઞાસા હશે. અમે પહેલી વાર અહીંયા જ્યારે ગ્રાઉન્ડ જોવા આવ્યા ત્યારે બાર અમુક દાદાઓએ પ્રશ્ન કર્યો કે આ બધા છે કોણ કે ભજન કરવાવાળા, ક્યાંથી આવવાના છે, કયો પંથ છે, કયો સંપ્રદાય છે. એટલે ખાસ તો અમે આ પાછળ આવું બેનર બધે લગાવીએ છીએ અત્યારે જ્યાં જે પ્રોગ્રામ કરીએ, તો જેથી કરીને દરેકને એક પરિચય થાય. સમર્પણ ધ્યાનનો સમયનો અભાવ છે એટલે ગાગરમાં સાગર જેવી વાત કરવા જેવી છે. સમાજની અંદર અનેક ધ્યાન પદ્ધતિઓ ચાલી રહી છે. એમાંની એક ધ્યાન પદ્ધતિ સમર્પણ ધ્યાન પદ્ધતિ છે, જેના પ્રણેતા હિમાલયના પરમ સિદ્ધ યોગી સંત શિરોમણી શ્રી શિવકૃપાનંદ સ્વામીજી જેના પ્રણેતા છે. અને આ સમર્પણ ધ્યાન પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ધ્યાન પદ્ધતિ સંપૂર્ણ અનુભૂતિ ઉપર આધારિત છે. પરમાત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ આ ધ્યાન પદ્ધતિથી આપણને થઈ શકે છે. જો આપણે સત્ય ખોજી હોય, આપણને પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા હોય. પૂજ્ય સ્વામી શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો એક સંદેશ આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ અમે હવે પ્રોગ્રામ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં ભજન અને લોક ડાયરાના માધ્યમથી સમર્પણ ધ્યાન, જીવંત સદગુરુ, સમર્પણ આશ્રમ અને આશ્રમની અંદર સ્થિત મંગલ મૂર્તિનું શું મહત્વ છે એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. એટલા માટે સમર્પણ ધ્યાન પદ્ધતિની વિશેષતા મેં કીધું કે અનુભૂતિ ઉપર આધારિત છે. સંપૂર્ણ પદ્ધતિ જો આપણને પરમાત્માની ઈચ્છા હોય, અનુભૂતિની અનુભૂતિ, તો સદગુરુનો એક સંદેશ છે. સમાજની અંદર ઘણા બધા સદગુરુઓ છે, ઘણા બધા ગુરુઓ છે, ઘણા બધા મહંતો છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે મારા સદગુરુ કોણ? મને અનુભૂતિ કેવી રીતે મળી શકે? ત્યારે સદગુરુએ મનુષ્ય માત્રને મળી શકે એવો એક રસ્તો બતાવ્યો છે. શું બતાવ્યું? કે તમે કોઈ સમાધિસ્થ સદગુરુના શરણે જાઓ. સમાધિસ્થ સદગુરુ કહેતા શિરડીના સાંઈનાથ, બગદાણા બજરંગદાસ બાબા જે સમાધિસ્થ થઈ ગયા છે, હાલમાં જીવંત નથી. એ સમાધિસ્થ સદગુરુના શરણે જઈ હૃદયના ભાવથી શુદ્ધ પ્રાર્થના કરો. જો આપણને એવું થતું હોય કે જીવનમાં હજી પણ મને પરમાત્મા મળવાના બાકી છે, પરમાત્માની અનુભૂતિ હજી બાકી છે, તો ત્યાં હૃદયના ભાવથી શુદ્ધ પ્રાર્થના કરો કે હે ગુરુદેવ, મને પણ આત્મ શાંતિ મળે, આત્મ સુખ મળે, આત્મ અનુભૂતિ મળે, પરમાત્માની પ્રાપ્તિ થાય. જો આપણા હૃદયની ભાવના સાચી હશે તો થોડા જ સમયની અંદર એ સમાધિસ્થ ગુરુ આપણા જીવનમાં કોઈ જીવંત સદગુરુનું આગમન કરાવશે. અને એ જીવંત સદગુરુનું આગમન આપણા જીવનમાં થયા પછી આપણને દિવ્ય અનુભૂતિ, આત્મા અનુભૂતિનો અનુભવ થઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા વેદોમાં, આપણા પુરાણોમાં જીવંત સદગુરુનું ખૂબ જ મહત્વ છે, જેને આપણે ભગવાન માનીએ છીએ. અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી રામને પણ સદગુરુનું શરણ લેવું પડ્યું હતું. એને પણ વશિષ્ઠના શરણે જવું પડ્યું હતું. જેને આપણે 14 બ્રહ્માંડનો માલિક કહીએ એ કૃષ્ણને પણ સાંદીપનીના શરણે જવું પડ્યું હતું. હો ભાઈ, પણ જીવનની કઠિનાઈ ક્યાં છે એનો હું થોડોક અનુભવ કરાવું. કે આપણે જ્યારે ભૂતકાળની અંદર ડોક્યું કરી, આપણા શાસ્ત્રની અંદર, ઇતિહાસની અંદર ડોક્યું કરીને તો આપણને ખ્યાલ આવશે. સબરીએ કોની ભક્તિ કરી હતી? રામની ભક્તિ કરી હતી. કેમ કે એ સમયે રામ હયાત હતા, જીવંત હતા. હનુમાનજીએ કોની ભક્તિ કરી હતી? એને રામચંદ્ર ભગવાનની કરી હતી. કેમ? એ સમયે પ્રગટ હતા, હાજર હતા. વિભીષણે કોની ભક્તિ કરી હતી? રામ ભગવાનની કરી. એની પેલા કોઈ ભગવાન નહીં થઈ ગયા હોય? પણ નહીં. વિદુરજીએ કોની ભક્તિ કરી હતી? ઉદ્ધવજીએ કોની ભક્તિ કરી હતી? કૃષ્ણની કરી હતી. કેમ રામની ન કરી? કેમ કે એ સમયે કૃષ્ણ હયાત હતા, પ્રગટ પુરુષ હતા. પાઠી હરજીએ કોની ભક્તિ કરી? રામાપીરની કરી. કેમ? એ સમયે હયાત હતા, પ્રગટ પુરુષ હતા. કેમ? એ સમયે લાઈન ચાલુ હતી. એ ચાલુ લાઈનમાં પોતાના વાયર જોડ્યા ને એટલે લાઈટ પ્રકાશ થઈ પોતાના ઘરની અંદર. અને આપણી કઠણાઈ એ છે કે આપણે
બંધ લાઈનોમાં શેડા ભરાવીને બેઠા છે ને આપણે કંઈક અંદર કેમ લાઈટું નથી થતી, દીવડા કેમ પ્રગટતા નથી? ઇતિહાસ સાક્ષી પૂરે છે, ચાલુ લાઈનોમાં આપણે જોડાણ કરીએ ને ભાઈ તો ઘરે કંઈક પ્રકાશ થાય. એમાં બાવલીઓ હાજરા હજુર છે, હિમાલયની અંદર કઠિન સાધના કરી અને મનુષ્ય માત્ર સુધી પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ, અનુભૂતિનો માર્ગ પહોંચાડવા માટે એમના સદગુરુના આદેશથી એક માધ્યમ બની અને આપણા સુધી સમર્પણ ધ્યાન નામની ગંગોત્રી, જેમ ભગીરથ રાજાએ અઘોર સાધના કરી અને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ગંગોત્રી લાવ્યા હતા, એવી રીતે સાધના કરી અને સમર્પણ નામની અનુભૂતિને સમાજની અંદર લાવવાનું ભગીરથી કાર્ય શિવ કૃપાનંદ સ્વામીજીએ કર્યું છે. એટલા માટે આપણે તો માત્ર ખાલી જોડાઈ જવાનું છે. એની અંદર આ ધ્યાન પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સામૂહિકતામાં પદ્ધતિ થાય છે. આપણે અહીંથી અંબાજી સંઘ જાતો હોય તો એ સંઘની અંદર આપણે જોડાઈ જાય તો અંબાજીની યાત્રા સરળ બની જાય. અંબાજી ક્યારે આવી જાય એ આપણને ખબર ન પડે. અને જો એકલા જવાનું થાય તો એટલા જ કિલોમીટર છે, સામે અંબાજીની મૂર્તિ છે એટલી જ શક્તિશાળી છે, પણ જ્યારે સંઘમાં જઈએ ત્યારે આપણો રસ્તો, આપણી યાત્રા સરળ બની જાય. એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં ઘણા સંતોએ કીધું છે કે ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો એટલે ખાંડાની ધાર ઉપર હાલવા જેવું, તલવારની ધાર ઉપર. આ વાત જરાય ખોટી નથી, સાચી જ છે, પણ આજથી હજારો વર્ષ પહેલા કીધેલી વાત છે. અત્યારે આપણે જોઈએ મનુષ્ય માત્ર પાસે, બધે પાસે મોબાઈલ આવી ગયા. ઓલા વાળવા વાળા હાલો હાલો હવારમાં કરતા હોય સ્ક્રીન ટચ. હા, પણ જ્યારે નવા નવા લેન્ડલાઇન ફોન નીકળ્યા, લેન્ડલાઇન ફોન નવા શોધ થઈ. વૈજ્ઞાનિક અને સદગુરુ બે એક જ શોધ કરે. વૈજ્ઞાનિક પણ કોઈ શોધ કરતો હોય તો એનો અંતિમ ઉદ્દેશ એ જ હોય કે મારી શોધ મનુષ્ય માત્ર સુધી પહોંચે. શરૂઆતના તબક્કામાં લેન્ડલાઇન ફોન અમુક શ્રીમંત માણસોને ઘેર જ હતા. આપણને કોઈ પૂછે તમારે ઘરે ફોન છે કે ભાઈ આપણું કામ નહીં હો, એ તો શેઠિયાઓને ઘરે ફોન હોય. પણ જેમ જેમ સમય જતો ગયો, સમય પરિવર્તન થતો ગયો, વૈજ્ઞાને એ શોધને એવી સરળ બનાવી દીધી કે આજે મનુષ્ય માત્ર દરેક માણસ પાસે મોબાઈલ આવી ગયા. સરળ બનાવી દીધું. એ જ રીતે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ ખાંડાની ધાર ઉપર હાલવા જેવો ખરો, પણ આજથી હજારો વર્ષ પહેલા વાત કહેલી છે. પણ હિમાલયની અંદર જે ઋષિઓ બેઠા છે, જે મુનિઓ બેઠા છે, એમણે સમુદ્ર મંથન કર્યું અને એ પરમાત્માની પ્રાપ્તિના રસ્તાને સરળ બનાવી દીધો અને મનુષ્ય માત્ર માટે ખોલી દીધો. જે એકાંકી માર્ગ હતો એને સામૂહિકતામાં નાખી દીધો ભલામણા. એટલે આજે એ એકાંકી માર્ગ સામૂહિકતામાં આવી ગયો છે. આપણે તો એ સામૂહિકતા સાથે જોડાવાની જરૂર છે. એટલે શોર્ટમાં વાત કરીએ તો સમર્પણ ધ્યાનનો પરિચય સંપૂર્ણ અનુભૂતિ પર આધારિત છે, તદ્દન નિઃશુલ્ક છે. આની કોઈ ફીસ લેવામાં નથી આવતી, કારણ કે આ તો પરમાત્માની પ્રસાદી છે. આની કોઈ ફીસ ચૂકવી પણ ના શકે અને આની કોઈ ફીસ આપી પણ ના શકે. ત્રીજું, આ કોઈ ધર્મના વાડામાં બાંધતું નથી. આપણે જે ભગવાનને, જે પરમાત્માને, જે દેવી દેવતાને માનતા હોય એની પૂજા ચાકરી કરી શકી અને માત્ર આપણા જીવનમાં ધ્યાનને જોડવાનું છે. કોઈ ધર્મના વાડામાં બાંધ